Hello everyone. આજે આપણે અંગ્રેજી ભાષામાં પ્રશ્નો પૂછવાની રીત અને WH પ્રશ્નો WH ક્વેશ્ચન્સ શીખીશું. WH પ્રશ્નો એટલે કે કેમ, ક્યારે, ક્યાં, શા માટે વગેરે જેવા પ્રશ્નો. આ પ્રશ્નોનો ઉપયોગ કરીને આપણે સરળતાથી કંઈ પણ માહિતી મેળવી શકીએ છીએ. WH વર્ડ્સ ફોર ક્વેશ્ચન્સ. WH શબ્દો વાપરીને આપણે વિવિધ પ્રકારના પ્રશ્નો બનાવી શકીએ છીએ. ચાલો દરેક WH શબ્દને વિસ્તૃતમાં સમજીએ. ચાલો સમજીએ WH પ્રશ્ન 1. Why એટલે શા માટે. 2. Who એટલે કોણ. 3. Where એટલે ક્યાં. 4. When એટલે ક્યારે. Whose એટલે કોનું, રિલેશન બતાવવા માટે યુઝ થાય. 6. How એટલે કેમ, કેવી રીતે. Why શા માટે. Why નો ઉપયોગ કારણ પૂછવા માટે થાય છે. ઉદાહરણ, Why are you late? તમે મોડા કેમ છો. આ પ્રશ્નનો જવાબ આપવાથી આપણે કારણની સમજ મળે છે. Where ક્યાં. Where નો ઉપયોગ જગ્યા વિશે પૂછવા માટે થાય છે. ઉદાહરણ, Where do you live? તમે ક્યાં રહે છો. આ પ્રશ્નનો જવાબ આપવાથી આપણે જગ્યા વિશે માહિતી મળે છે. When ક્યારે. When નો ઉપયોગ સમય વિશે પૂછવા માટે થાય છે. ઉદાહરણ, When is your birthday? તમારો જન્મદિવસ ક્યારે છે. આ પ્રશ્નનો જવાબ આપવાથી આપણે સમયની જાણ થાય છે. How કેમ, કઈ રીતે. How નો ઉપયોગ રીત કે પ્રક્રિયા વિશે પૂછવા માટે થાય છે. ઉદાહરણ, How did you do this? તમારે આ કેવી રીતે કર્યું. આ પ્રશ્નનો જવાબ આપવાથી આપણે રીતની જાણ થાય છે. Which કયું, કઈ, કયો. Which નો ઉપયોગ વસ્તુઓ અથવા પ્રાણીઓ વિશે પૂછવા માટે થાય છે. ઉદાહરણ, Which book do you like? તમે કઈ પુસ્તક પસંદ કરો છો. આ પ્રશ્નનો જવાબ આપવાથી આપણે નિશ્ચિત વસ્તુ વિશે માહિતી મળે છે. Which બહુ બધામાંથી કયું. Whose જેનું, જેઓનો, જેઓની. Whose નો ઉપયોગ માલિકી બતાવવા માટે થાય છે. ઉદાહરણ, Whose bag is this? આ બેગ કોની છે. આ પ્રશ્નનો જવાબ આપવાથી આપણે માલિકી વિશે માહિતી મળે છે. Who કોણ, જે. Who નો ઉપયોગ લોકો વિશે પૂછવા માટે થાય છે. ઉદાહરણ, Who is your teacher? તમારા શિક્ષક કોણ છે. આ પ્રશ્નનો જવાબ આપવાથી આપણે વ્યક્તિ વિશે માહિતી મળે છે.